7 ઓગસ્ટ 2026ને શુક્રવારનું વિગતવાર દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જાણીશું 7 ઓગસ્ટ 2026ને શુક્રવારનું 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ. ગ્રહો અને નક્ષત્રોની ચાલના આધારે આજનો દિવસ કોના માટે કલ્યાણકારી રહેશે અને કોણે વિશેષ સાવચેતી રાખવી પડશે, તો આવો વિસ્તારથી જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં અદ્ભુત ગતિ આવશે અને જીવનમાં નવી શરૂઆત કરવા માટે આશ્ચર્યજનક સારો દિવસ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. વેપારી વર્ગને નવા ગ્રાહકો મળવાની પ્રબળ શક્યતાઓ બની રહી છે. પરિવાર સાથે હસી ખુશીનો સમય પસાર થશે. જો જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા હોય તો પ્રેમાળ વાતચીતથી તેની સુખદ ઉકેલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા જળવાઈ રહેશે. નાણાકીય દ્રષ્ટિએ ખર્ચ થોડો વધી શકે છે, પરંતુ સામે આવક પણ ઉત્તમ રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે તમારે દરેક પગલે ધીરજ અને સંયમ રાખવાની વિશેષ જરૂર રહેશે. કોઈપણ પ્રકારના ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં આર્થિક નુકસાન કરાવી શકે છે. નોકરીમાં અચાનક જવાબદારીઓનો બોજ વધી શકે છે, પરંતુ તમારી સખત મહેનતનું મીઠું ફળ અવશ્ય મળશે. વેપાર ધંધામાં જૂના અટવાયેલા નાણાં પાછા મળવાની ઉજળી તકો પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર અને વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલીઓ હળવી થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ કામના ભારણને કારણે શારીરિક થાક અનુભવાઈ શકે છે. ત્રીજી રાશિ મિથુન રાશિ ક, છ અને ગ. મિથુન રાશિના જાતકો માટે આજે સુવર્ણ તકો તમારા દરવાજે દસ્તક દઈ રહી છે. ખાસ મિત્રો અથવા વ્યાવસાયિક ઓળખીતાઓ દ્વારા કોઈ અત્યંત લાભદાયક માહિતી પ્રાપ્ત થશે. વેપારમાં વ્યાપક વૃદ્ધિ જોવા મળશે. નોકરી કરતા જાતકોને કોઈ નવી અને મોટી જવાબદારી સોંપાઈ શકે છે. પરિવારનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી ભરપૂર રહેશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને ગાઢતા વધશે. એકંદરે નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. ચોથી રાશિ કર્ક રાશિ હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજે લાગણીઓમાં વહીને કોઈ પણ પ્રકારના ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળવું હિતાવક રહેશે. કાર્યક્ષેત્રે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જો તમે ધીરજ જાળવી રાખશો તો અંતે સફળતા તમારા પગ ચૂમશે. વેપારમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ પ્રગતિ થશે. પરિવારના સભ્યો સાથે બેસીને સમય વિતાવવાથી મન પ્રફુલ્લિત રહેશે. ઘર પરિવારમાં કોઈ શુભ સમાચાર આગમન સંકેત છે. ભવિષ્યની સુરક્ષા માટે ખર્ચ પર અંકુશ રાખવો ખૂબ જ અનિવાર્ય રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ આસપાસના લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. નોકરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રમોશન અથવા વ્યાપક પ્રશંસા મળવાના યોગ બની રહ્યા છે. વેપારી મિત્રો માટે કોઈ નવો વ્યવસાયિક કરાર અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સંતાન તરફથી કોઈ ગર્વ અનુભવાય તેવા ખુશ ખબર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક પક્ષ મજબૂત બનશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે દરેક કાર્ય આયોજનબદ્ધ અને પદ્ધતિસર કરશો તો ધાર્યા કરતાં પણ વધુ સફળતા મળશે. નોકરીમાં નવી અને પડકારજનક જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં સારો એવો નફો મળશે, પરંતુ હાલના તબક્કે કોઈ પણ મોટા અને જોખમી રોકાણ ટાળવા ખૂબ જ હિતાવક છે અને સાથે સલાહ પણ છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક અથવા માંગલિક પ્રસંગમાં ભાગ લેવાની ઉત્તમ તક મળશે. સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ અને ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું હિતાવક રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજે નસીબનો પૂરેપૂરો સાથ તમારી સાથે રહેશે. લાંબા સમયથી અટકી પડેલા અને પેન્ડિંગ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. વેપારના વિસ્તરણ માટે નવી અને સુવર્ણ તકો પ્રાપ્ત થશે. નોકરીમાં તમારા સમર્પણથી અધિકારીઓના અતૂટ વિશ્વાસ જીતી શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા અને નિકટતા આવશે. આર્થિક સ્થિતિ સુધરવાથી મનમાં એક નવી ઉર્જા અને આશાનો સંચાર થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે એકદમ શાંત અને
સ્થિર મન રાખીને કામ કરશો તો જ જટિલ કાર્યોમાં સફળતા મળશે. તમારા ક્રોધ અને વાણી પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી બચીને સાવચેતી આગળ વધવું. નોકરીમાં સહકર્મચારીઓનો સાથ સહકાર સારો રહેશે. પરિવારના સભ્યો સાથે હર્ષોલ્લાસને ક્ષણો વીતશે. કોઈપણ મોટો અને દૂરગામી નિર્ણય ખૂબ જ વિચારીને લેવો હિતાવક રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે અચાનક કોઈ રોચક પ્રવાસ અથવા નવા ધાર્મિક સામાજિક કાર્યની યોજના ઘડાઈ શકે છે. વેપાર ધંધામાં અપેક્ષિત લાભ મળવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં પ્રગતિ માટે નવી તકો દ્વાર ખખડાવશે. પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહકાર અને પ્રોત્સાહન મળશે. જૂના મિત્રો સાથેની મુલાકાત યાદગાર અને આનંદદાયક રહેશે. આવકમાં ઉત્સાહજનક વધારો થવાથી પ્રબળ સંભાવના બની રહી છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજે તમારી અથાગ મહેનતનું સાર્થક અને યોગ્ય પરિણામ સામે આવશે. લાંબા સમયથી વણઉકેલાયેલા કાર્યો આજે સહેલાથી પાર પડશે. વેપાર ક્ષેત્રે આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ તમે કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર પાડી શકશો. પરિવાર સાથે શાંતિપૂર્ણ અને સુખદ સમય વીતશે. તમારી આર્થિક પાયાની સ્થિતિ વધુ મજબૂત બનશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ, ષ. કુંભ રાશિના જાતકો માટે આજે તમારા મનમાં નવા અભિગમો, નવા વિચારો અને રચનાત્મક યોજનામાં જન્મ લેશે. ભવિષ્યમાં સફળ સાબિત થશે. વેપારમાં લાભદાયક પરિવર્તનો આવવાથી આર્થિક લાભ જોવા મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. પરિવારના તમામ સભ્યોને સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ અત્યંત અનુકૂળ અને ફળદાયી રહેશે. મન ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. દ, ચ, ઝ, થ. મીન રાશિના જાતકો માટે આજે તમારું મન આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વિશેષ આકર્ષિત રહેશે. પરિવારમાં શાંતિ અને સ્નેહપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે. વેપારમાં ધીમી પરંતુ સ્થિર પ્રગતિ, આર્થિક લાભ થશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન અને સહયોગ મળી રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર ખાસ કાબૂ રાખીને બચત વધારવા પર વધુ ધ્યાન આપજો. દિવસના અંતિમ ભાગમાં કોઈ સુખદ સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત થઈ જશે. ખાસ વિશેષ નોંધ: જો આ વિડીયો અને રાશિફળ તમને ગમ્યા હોય તો અવશ્ય લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને તમારી પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મુલાકાત કરીશું આવતીકાલના નવા અને તાજા દૈનિક રાશિફળ સાથે. આપનો આજનો દિવસ ખૂબ જ મંગલમય રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય માતાજી.